ટીઆઈ સરસ આપેલી છે. આમાં તમને શહેરો આપેલા છે અને ફ્રૂટ આપેલા છે અને ફ્રૂટના વેચાણના જથ્થા મેટ્રિક ટનમાં છે. પહેલું તો તમારે ફળોના જે છે વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. કયું ફળ સૌથી વધારે વેચાયું છે? તો અહીંયા તમે જુઓ કે આ કેળાના ડેટા છે અને આ જે છે સંતરાના ડેટા છે. તો કેળા સૌથી વધારે વેચાયા છે, તો કેળા સૌથી પહેલા આવશે, કેમ કે તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. હવે શહેરો પ્રમાણે ફળના જથ્થાના વેચાણને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીંયા જોશો તમને અમદાવાદના ડેટા સૌથી વધારે, અમદાવાદ સુરતમાં કમ્પેર કરવી પડે તો અમદાવાદના જે છે ડેટા વધારે છે. તો અમદાવાદ જે છે ચડતા ક્રમમાં ગોઠવશો તો લાસ્ટમાં આવશે, એટલે કે અમદાવાદ અહીંયા લાસ્ટમાં છે. તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ બને છે. હવે તમારા બે ક્વેશ્ચન એવા છે કે ત્યાં તમારા ડેટાની બધાની ગણતરી કરવી પડે, કેમ કે તમારે સરેરાશ જે છે વર્ષ દરમિયાન શહેર દીઠ એવરેજ પણ શોધવાની છે અને ફળ દીઠ જે છે મતલબ ફળો દીઠ તમારે એવરેજ પણ શોધવાની છે. આ બધાનો તમારે સરવાળો કરવો પડે. સૌથી પહેલા આપણે જો અમદાવાદની જે છે સરવાળાની વાત કરીએ તો અમદાવાદનો સરવાળો કેટલો થશે? 12 જે છે 5500, 3000 ને 4500 છે. તો આનો સરવાળો જે છે આપણે થશે 25000. કેટલો થશે? 25. પછી તમે જુઓ કે વડોદરાની અંદર જે છે 8, 4, 2, 3 આનો બધાનો સરવાળો કરશો એટલે કે 18500 આનો સરવાળો થશે. પછી રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર સરવાળો તમારો જે છે કેટલો થશે? તો અહીંયા 15200 સરવાળો થશે અને 11, 5, 2 આનો સરવાળો સુરતમાં કરીશું તો 23000 જે છે 600 થઈ જશે. અને ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં સરવાળો જે છે 13500 થશે અને ટોટલ સરવાળો કરીએ તો હવે જો 0, 0, 0, 0, 0 અહીંયા સરવાળો કરીશું તો 8 આવશે. પછી જે છે અહીંયા 5 અને 9 એટલે કે 95800 તમારો ટોટલ સરવાળો આવશે. કેટલો આવશે? 95800 તમારો ટોટલ સરવાળો આવશે. હવે આ સરવાળાને તમારે શું કરવાનું છે? શહેર દીઠ એવરેજ. એટલે શહેરો કેટલા છે? 1, 2, 3, 4, 5 એટલે કે 95800 ને તમારે 5 વડે ભાગવાના થાય. તો 5 એકા 5, 4 વધે છે 9 પંચા 45, 5 એક ભાગ ચલાવીશું 1 વધે છે 4, તો 8 પંચા 40. તો 19180 તમારો જવાબ આવે છે. સોરી, અહીંયા જે છે 95800 છે ને, તો 5 એકા 5, 4 વધે છે 9 પંચા 45, 5 એકા ભાગ 3 વધે છે તો 6 આવશે ને. તો 19160 જવાબ આવે. 19160. ચલો પછીની વાત કરીએ તો અહીંયા જે છે મેટ્રિક ટનની વાત છે. તો ફ્રૂટના જે છે આ ડેટાને તમારે જે છે 4 વડે ભાગવાના છે. તો 95800 ને જે છે તમારે 4 વડે ભાગવાના છે. તો 4 દુ 8 થઈ જશે, 1 વધે છે 4 તરી 12. તો અહીંયા જે છે 4 તરી 12 થશે, 1 વધે છે 1 એટલે 18 એટલે કે 6 તરીના 18 થશે. બરાબર. અહીંયા સોરી 6 4 ભાગ ચલાવવાનો છે ભાઈ. તો અહીંયા જે છે કેટલા થશે? જો 4 દુ 8, 1 વધે છે 4 તરી 12 જે છે એટલે 3 વધે છે 38 એટલે કે અહીંયા જે છે 9 ચોક 36 એટલે 2 વધે છે અને 4 પંચોને 20 એટલે કે 23950 તમારો આન્સર છે. અને પછીનો ક્વેશ્ચન છે કે જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલા રકમની દ્રાક્ષ? તો જો દ્રાક્ષની જે વેલ્યુ અહીંયા 3000 છે. કેટલી છે? 3000. ભાવ આપણને કેટલો કીધો છે? 50. આનો મતલબ જે છે અહીંયા 15000 રૂપિયા થાય. પણ આ જે ક્વોન્ટિટી છે ને મેટ્રિક ટનમાં છે એટલે પાછળ 3 0 આપણે એડ કરવા પડે. બરાબર, 3 0 આપણે એડ કરવા પડે. તો એટલા માટે અહીંયા જો 3 પંચા 15 થશે, આ 3 ને 1 4 0 અહીંયા થશે અને બાકીના એટલે 7 0 થાય. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ બને.